જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરવાના છીએ। તો આ પ્રકરણનો આપણે પહેલો જ પ્રશ્ન જોઈએ તો કે ભાઈ કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો। તો ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ, તો અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે। એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, આ બધાનો આધાર કે આ બધાનો પાયો કૃષિ ક્ષેત્ર છે। આ ક્ષેત્ર દ્વારા દેશની પ્રજાને અનાજ, શાકભાજી, ફૂલો, ફળફળાદી આને પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે। એટલે કે આ કઠોળ શાકભાજી એ તો છે, પણ આ એટલું જ નહીં, એના ઉપરાંત ઉદ્યોગો માટે રો મટીરિયલ એટલે કે કાપડ બનાવવા માટે રૂ, આ બધું કૃષિ ક્ષેત્ર દ્વારા પ્રમાણમાં પૂરું પાડવામાં આવે છે। હવે દુનિયાના દરેક દેશની ઉત્પાદનની ક્ષમતા જુદી જુદી હોય, જે જુદા જુદા પ્રમાણમાં રોજગારી અને આવક સર્જન કરી શકે। તો ભારતમાં પ્રાચીન કાળથી કૃષિ ક્ષેત્ર એક મહત્વનું સ્થાન બજાવી રહ્યું છે। આજે પણ ભારતની કરોડરજ્જુ સમાન જો ગણવામાં આવે તો આપણા દેશનું કૃષિ ક્ષેત્ર છે। કૃષિ એ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી મહત્વની બાબતોમાં ભારત કૃષિ ઉપર નભતું એટલે કે આધાર રાખતું હોવાથી ભારતને ખેતી પ્રધાન અથવા કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે। પરીક્ષામાં એમસીક્યુ કે એસક્યુમાં પૂછાય મિત્રો, ભારત કેવો દેશ છે? તો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે। કૃષિ ક્ષેત્ર ભારતમાં દેશની જીવાદોરી સમાન છે। એટલે કે કરોડરજ્જુ સમાન આપણા ભારતની કૃષિ ક્ષેત્રને દરજ્જો આપવામાં આવ્યો છે। અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો કે ભારતીય અર્થતંત્રમાં મોટા ભાગના ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર જ અવલંબન એટલે કે એના ઉપર જ આધારિત છે। કૃષિ ક્ષેત્ર જો પોતાનું ઉત્પાદન ઓછું કરે તો એની સીધી માઠી અસર એટલે કે ખરાબ અસર ઉદ્યોગ ધંધા ઉપર થતી જોવા મળે છે। ભારતની અંદર કૃષિ ક્ષેત્ર છે એનું ઉદ્યોગ ધંધા એના ઉપર નિર્ભર રાખે છે। એનું મુખ્ય કારણ એ છે કે જો ભારતમાં કોઈ કારણોસર કૃષિ ક્ષેત્રે તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફૂલો, ફળો આ બધું ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે કાચો માલ તરીકે વપરાતો રોકડિયો પાક પણ નિષ્ફળ જાય છે। તો આ નિષ્ફળતાને કારણે ઉદ્યોગ ધંધાને કાચા માલની જરૂરિયાત કે એની અછત ઊભી થાય છે। તો આવી પરિસ્થિતિની અંદર દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી, અને પૂરતા પ્રમાણમાં મળી રહેતી ન હોવાથી દેશના અર્થતંત્રની અંદર કે બજારમાં તેની અસર ઊભી થાય છે, અને તેથી લોકોને તે વસ્તુ કે સેવા ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડે છે અથવા તો આવી નોબત આવે છે, જે આ ફુગાવાની પરિસ્થિતિને જન્મ આપે। અને ફુગાવો એ કોઈ પણ દેશના લોકોના જીવન ધોરણને ખૂબ અસર કરે, કારણ કે માંગ વધે એટલે કિંમત વધે, કિંમત વધે એટલે બજારની અંદર ફુગાવાની પરિસ્થિતિ જન્મે, તો લોકોના જીવન ઉપર એની માઠી કે ખરાબ અસર થાય છે। દેશની વસ્તીનો લગભગ 68.8% આ 2011ની વસ્તી ગણતરી મુજબ એટલે કે એટલા ટકા લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, અને તેથી જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો તે દેશની મોટા ભાગની વસ્તીની આવકને એની વિપરીત અસર એટલે કે માઠી અસર થાય છે। જો વસ્તીની આવકને વિપરીત એટલે કે માઠી કે ખરાબ અસર થાય તો તે ઔદ્યોગિક વસ્તુઓથી ટેવાયેલા છે તેની માંગ તેઓએ ઘટાડવી પડે છે, અને
જેના લીધે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય અને બીજી બાજુ તેમની ઉત્પાદિત વસ્તુઓની માંગમાં ઘટાડો થાય છે. એટલે ઉદ્યોગ ધંધા ઉપર કૃષિ ક્ષેત્રની નિષ્ફળતાની ખૂબ માઠી અસર જોવા મળે છે. તો સરવાળે ટૂંકમાં એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળતા અપાવે છે. મિત્રો, આ 3 માર્ક્સની અંદર કારણ પૂછાય છે ત્યારે તમારે કૃષિ ક્ષેત્રનું મહત્વ એ આખું લખી દેવાનું. હવે આપણે આગળ જોઈએ. જો આ 2 ક્ષેત્રો ઉપર માઠી અસર જોવા મળે એટલે કે કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર, તો આપણા દેશનું સૌથી મહત્વનું ત્રીજું પાસું સેવા ક્ષેત્ર પણ ખોરવાઈ જાય અને તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડો થાય. તેથી કહી શકાય કે દેશનું કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો સમગ્ર દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય અને જો કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ સારી એવી પ્રગતિ કરી શકે. આમ આ ઉપર મુજબના તમામ કારણોથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. આવું બીજું કારણ પૂછાય કે ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ એ કરોડરજ્જુ સમાન છે, ત્યારે તમારે મિત્રો અહીંયા સુધીનો જવાબ લખવાનો. તો 1956થી ભારતમાં ઔદ્યોગિકરણના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારત સરકાર દ્વારા એટલા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં પણ ભારત આજે ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. કારણ કે એ પ્રમાણમાં આપણે ઉદ્યોગ ક્ષેત્રની અંદર વિકાસ સાધી શક્યા નથી. તો 1991 પછી નવા ઔદ્યોગિક સુધારા બાદ થોડું ઘણું ઉદ્યોગ ક્ષેત્રને આગળ ધપવાની તક મળી છે. તો આ આયોજનના પરિણામ રૂપે ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી આ તમામ પરની ખેતી ક્ષેત્રની નિર્ભરતા પણ ઘટી છે. તેમ છતાં આજે પણ ભારતના અર્થતંત્રના વિકાસનો દર કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.